ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ વહાલા હરિના લાડીલા પ્યારા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ તેમજ આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આજે આપણે એક ભારતના મહાન વીર પુરુષ ગણો કે સાધુ પુરુષ ગણો કે સંત પુરુષ ગણો, જે ગણો તે જેસલ તોરલ એમની આજે આપણે ખૂબ ઊંડાણભરી અને ભક્તિસભર અને વીરસભર મહિમાસભર આપણે એમની યશોગાથા ગાવાના છીએ. તો આપણે વાલા મિત્રો સાંભળીએ જેસલ તોરલનો મહિમા. કચ્છની ધરતીના સાદ અરબી સમુદ્રથી સામે પાર આફ્રિકા સુધી અને તેથી ઉપર યુરોપ સુધી સદીઓ પહેલા પહોંચેલા છે. કચ્છી માળુઓની સૂકી ધરતી પરના લીલુડા જીવોને અફાટ સમુદ્ર શાહ રેતીના રણમાં સુગંધ મહેકાવી મૂકે છે. જેટલું પાણી કચ્છી ધરતી પર નથી તેટલું પાણી કચ્છીના જીવતરમાં કીર્તારે ભરી દીધું છે. કચ્છથી રસપૂતાના સુધીના રેગિસ્તાનમાં એક બાજુ રામા પીરની દુહાઈ બોલાય છે, તો બીજા છેડે જેસલ તોરલની જીવતી જાગતી દુહાઈ લોક હૈયા જેટલી જ ધબકે છે. હિંગળાજ માતાના મોઢામાં પોઢનારા જાડેજાઓ બુદ્ધિમાન શૂરવીર, પરંતુ લડવે ભારે હઠીલા. જેને દાઢમાં રાખે તેને પ્રાણ તે ન છોડે, સારા માટે હોય કે પછી ખરાબ માટે. એનો એક જ વેદ હતો તલવાર, અને એનો એક જ આનંદ હતો સ્ત્રી, અને એનો એક જ સાથી હતો ઘોડી. જેસલ જાડેજા વાલ્મીકી જેવો ડાકુ ન હતો, કુલીન કુટુંબનો હતો, પરંતુ તલવાર હાથમાં લીધા પછી ડાકુનો ડાકુ શેતાનને કંપાવે એવી નિર્દયતા હૈયામાં પૂરીને ઊભો થયો. જેસલ જાડેજો નિર્મીમને નિષ્ઠુર બહાર વટ્યો હતો. તારે રે તંબુરાને સતીના હાથમાં રે, સતી કરે અલખનો આધાર. જાડેજા વસન સાંભળી રે, વેલેરા આવજો રે. આ ભજન એક તારા પર સંભળાઈ રહ્યું હતું, અને એકાએક ધરતી પર કીર્તારનો કોપ કચ્છની ધરતી પર ઉતરી પડ્યો. મહેલો, માણસો, પશુ અને વૃક્ષો ધરતીના પેટમાં ઉતરી પડ્યા. સર્વત્ર વિનાશનો ભંગાર પથરાઈ ગયો, પરંતુ આંચનો આવી ધરતી પરની એકમાત્ર સમાધિ નહીં. જેસલ તોરલની એ જોડકી સમાધિ હતી. અનેક વાર લોકોએ આ ચમત્કારો જોયા છે. સદીઓથી જેસલ પીરની દુહાઈ ચાલી આવે છે, પરંતુ સદીઓ પહેલા જેસલ પીર ન હતો, જીવતો જાગતો ક્રૂર કાળ હતો. હદ થઈ હવે, દયાનો છાંટો નથી. જેસલના દિલમાં પશુ, પંખી કે માણસ કોઈને સંડાળ મેલતો નથી. ગામ લોકોએ જેસલના મોટા ભાઈ નારાયણ દે આગળ રાવ નાખી. જેસલની ભાભી મીઠીબાઈએ પતિને શાંત કરતા કહ્યું, જેસલ હમણાં આવશે, વટશો નહીં. વાળું ઢાંક્યું છે એના માટે જ છે. પરંતુ નારાયણદેવ ઉકળી ઉઠ્યો, મને ગરમ કર નહીં. માએ આ અંગારાને ક્યાં જન્મ આપ્યો? આજે એક ઘાને બે કટકા આવવા દે, ઈ ખોપરી ફાટેલને. જેસલ આવ્યો, શુભ સાપ હાથ ધોઈ જમવા બેઠો. પહેલો કોળિયો મોઢામાં મૂકે તે પહેલા નારાયણદેવ તાડુકી ઉઠ્યા. જેસલ, જાનવરોએ જીવે છે, પરંતુ તારા કરતા રૂડી રીતે. સાપને વિશીએ તારા કરતા ભલા. એલા, તું તો ગામ આખાને ડંખ દેશે. તખવું ઈ તમારો સ્વભાવ છે બાય, પણ જરા ખેમા હોત તો, કોળિયાને મોંમાં મૂકવા દીધો હોત તો જરા ઠીક થાત. કોળિયો હેઠો મૂકી એ ઊભો થઈ ગયો. ખાઈ લઉં છું અત્યારે ગમ. જેસલ આ ઘરમાં
આપણે હારે રહેવું નથી. ભડલીનો ગરાસ તારો, તું ત્યાં જા. ભાઈએ ફેંસલો કરી લીધો. સામે પટારામાં બાપ દાદાની જાણશું. જે જોતું હોય એ લઈને હાલતો થા. ભલે. જેસલે સુપસાપ પટારો ખોલ્યો. એક જૂની તલવાર કાઢી. બહાર વીજળીનો કડાકો થયો. મોટા ભાઈ, આ ભવાની મારો ભવ સુધારશે. બાપ દાદાની આટલી ભેટ સિવાય મારે બીજું કંઈ જ ન ખપે. જેસલની તલવાર ખાલી જાય તો તેના વેણ ખાલી જાય. ભાઈ ભાભી જોતા રહી ગયા. જેસલ ઘરમાંથી નીકળી ગયો. મોટા ભાઈએ જાકારો દીધો અને હાલી નીકળ્યો. ભાઈ પોતાની એકની એક બહેનને ઘેરે આવતા જેસલનો બનેવી જેસલ ઉપર ઉકળી ઉઠ્યો. અરે, અમને તો સુખમાં રહેવા દેવાતા. તારા કરતૂત તારા પહેલા અમને આંબી ગયા. બનેવીનો ફિટકાર આગળ વધ્યો. તલવારો ખેંચાણી. લોકો ભેગા થઈ ગયા. ગરાસની તેવળી વાત જ કેવી. ભડલી માટે ખુદ બહેને જ વિરોધમાં પડી. જેસલે હાથમાં માટી લીધી અને જમીન પર ધીમે ધીમે તર્પણ કરતા બોલ્યો, હવે તમે સંધાય મરદ થાજો. સાંભળી લો, આજથી માટીમાં મળી જાય છે આ જેસલ. હવે તો ધૂળના કણે કણ સળગાવી દઈશ. આગને ભડાકા, ખૂનને ખરાબા એ જ મારી ભવાની ફેલાવતી રહેશે. તે દિવસથી જેસલની તલવારે હાહાકાર મચાવવાનું શરૂ કર્યું. જેસલના અવાજ પહેલા એની તલવારે પડતા અને જેસલ ત્રાટકે વંટોળિયો થઈ લૂંટે, નિર્દય બની મારે, કસાય બની લાજ લે, શેતાન બની જેસલ કાળો કેર બની ગયો. ગામડે ગામડે લોકોના કાળજા ફફડવા માંડ્યા. સગર્ભાના ગર્ભ તૂટવા લાગ્યા. બહાદુરોના માથા રજળવા માંડ્યા. જેસલને લલકારનારા પૂરા શબ્દો બોલી રહે તે પહેલા જ જેસલની તલવાર તેની ગરદન પર બેસતી. એક ઝટકે બે કટકા. સાંજ પડે અને કોઈ પરગામમાં ન નીકળે. સિપાઈ વિના કોઈ વેલડું ગામ બહાર ન નીકળે. એક ખૂંખાર બહાર વટિયાએ ઉન્માદ કરેલી. આવી હાય હાય અને ત્રાહી ત્રાહીના રાજમાં વેલડું જોડાવીને કાઠિયાણી તોરલ સાસરે આવી હતી અને શયનખંડને દીપાવી પતિ સાસતિયાને શબ્દો સાંભળવા અધીરા બની પલંગ ઉપર બેઠી હતી. પરંતુ સાસતિયાની નજર દીવી પર મંડાય. કેમ મારું મોં જોવા જેવું નથી તે દીવી પર મીટ માંડી છે? તોરલે મલકાઈને પૂછ્યું. વિચાર કરું છું, પહેલા આ ખંડમાં એક દીવી હતી, હવે બે દીવી દેખું છું. ભારે બોલ્યા, પણ આ દીવી દજાડે એવી નથી, પણ એની જ્યોત જીરવવી સહેલી નથી. ઘુઘરિયાળે વેલમાં બેસીને તું મોલમાં આવી. તુને માર્ગમાં જેસલ ત્રાટક્યો નહીં? રૂપાળા વેલડા પર ટાટકવાનો એને ભારે શોખ છે. બાપડાને મનમાં રહી ગઈ, જેસલ ત્રાટક્યો હોત તો મને ભારે ગમ્મત થાત. મારી હારે આંખ મેળવીને તલવાર ખેંચવાની એનામાં હામ રહેત નહીં. તમને ભારે ભરોસો છે તમારી શક્તિનો? મારી શક્તિમાં નહીં, કુદરતની અપરંપાર લીલામાં. કુદરતે સ્ત્રીનું ફૂલ ને ચાંદને જ ઘડી નથી. જેસલ પણ સ્ત્રીને કુખે જન્મો છે ને, એના નહોર કેમ કોઈ ઉતારતું નથી? કોણ ઉતારે? સાસતીયો વાલથી પત્નીને જોઈ રહી બોલ્યો, ભૂલી જાઓ એ અવળે પંથે ગયેલા આદમીને. પતિ પત્ની પ્રેમમાં ડૂબેલા હતા. દૂધમાં સાકર ભળી ગઈ. બે જીવ એક સમરસ બની ગયા. કાઠિયાણીઓને લીધે જ કાઠિયાવાડની ધરતીમાં દૈવેત પાંગર્યું છે. કાઠી સાસતિયાના હાથમાં બાપ દાદાએ તલવાર મૂકી હતી, પરંતુ એના હૈયામાં તો ભગવાન ભરાઈને બેઠા હતા. તલવારને વડી કરી સાસતિયો એક તારને વાલો કરી બેઠો. ઘર આંગણે સંસારીએ અલગ જગાવ્યા. માણસના મૂળમાં યુદ્ધ નહીં, વહાલ ખપે છે.
લોહી નહીં, પ્રેમ જોઈએ છે. જીતમાં જીત પ્રેમની, કોઈ મરે નહીં અને બંનેની જીતે. બસ આવી વાતો કરતો સાસતીયો જ્યાં જ્યાં તલવારો ઉસળતી ત્યાં ત્યાં હસતા હસતા વચમાં ઊભો રહી જતો. એણે યુદ્ધ માટે યુદ્ધ માંડ્યું હતું. આ કાઠીએ એની જાતનો એક જ હતો. એને મન બધાય સરખા હતા. જેસલને મન પણ બધાય સરખા હતા. તલવાર આગળ બધાય બરાબર. બ્રાહ્મણને પકડી ધમકાવતો, એલા શું છે તારા ખડિયામાં? બ્રાહ્મણ કરગરતો, બાપલા, બ્રાહ્મણના ખડિયામાં બીજું શું હોય? તરત એની ગરદન પકડતો, જંગલમાં લેવું સાકર જેવું લાગે છે, પણ દેવું ઝેર જેવું કેમ? જીવવાની આશા હોય તો ખડિયો મૂકી હાલતો થા. વેપારી ડરીને બોલતો, બાપલા, મારશો નહીં, રણછોડજીની જાત્રાએ જાઉં છું. સાથે કેટલી વાટ ખર્ચી લીધી છે? આવી રીતે જેસલ પૂછતો. 200 કોરી જાત્રા માટે. જેસલ લાત મારતો. તરત જ વાણિયો બૂમ પાડતો, ઊભા રહો બાપલા, આપું છું. જેસલ સાધુને પકડતો, કહે, સાધુડા, ક્યાં ચાલ્યો? થેલીમાં શું છે? ઠાકોરજી છે સાથે. તેમના થોડાક વાઘા આભૂષણો, સોના રૂપાના દાગીનાને લૂંટો. આ સાધુડાને, ભોળી પ્રજાને સાધુડા લૂંટે છે. તમે મંદિરો લૂંટો. ત્યાં પ્રભુને નામે આ લોકો વેપાર કરે છે. સામો થાય એનું માથું વધેરી નાખો. આંસુ જોઈને મને આનંદ થાય છે. ડુસકા સાંભળી મને સાનક સઢે છે. બસ દેકારો બોલાવો, બાળો, લૂંટો, કાપો, પાતળી પનિહારીઓના પાલવ પીખો અને જીવતા માણસનું કલબલાટ નહીં, મૂળતાના ઢગલા મારે જોવાશે. કોયલનો કંઠ મારે મરડવો છે. મોરલાનો થનગણાટ મારે વીખવો છે. જીવું તો એક, હસું તો એક, અને ભાગવટો કરું તો હું એક. એક જેસલ એટલે આખું જગત. ઉન્મત બની જેસલ આવી રીતે ત્રાટકતો અને ત્રાયડો પાડતો રહેતો. જેસલ બહાર વટ્યો એકદમ નિર્દય હતો. ડર, દયા અને દાન આ ત્રણેયને સદંતર ભૂલી ગયો હતો. જેસલભા, એક સેવકે એક દિવસે ડરતા ડરતા આવીને કહ્યું, તમારી ઘોડી ખોડી થઈ. હે? જેસલ ઊભો થઈ ગયો. મારી પવન પાવડી, મારી તેજણ, મારો આધાર, એનો પગ ગયો. એનું જીવતર હવે નકામું. એને ગોળીએ દઈ દે, એ કોઈના કામની નહીં રહે. એલા, લે આ મારો ફેંટો, ગોળીએ દઈ ઓઢાડી દેજે. જેસલે માથેથી ફેંટો ઉતારી તેને આપ્યો. પથ્થર પીગળતો નથી અને આઘાત થાય છે ત્યારે કંપી ઉઠે છે કે તૂટી જાય છે. જેસલ હવે પથ્થર બની ગયેલો હતો. બાપુ, થકો નહીં તો એક વાત કહું. તમારી ઘોડીને મોળી કેવડાવે એવી ઘોડી એક પાંસાળમાં છે. કોણ બાંધે છે એને? ઓલો બબૂચક કાઠી સાસતીયો. તો સમજી લે, ઈ ઘોડી મારી રાગમાં છે. ઘોડી વિના નરો નિરાશ બનેલો જેસલ એકદમ ખુશીના ઉછળી પડ્યો. એક તો જાડેજા પાસો બહાર વટ્યો, વળી પાસો જેસલ. ઘોડી વિના એ જીવી કેમ શકે? સાસતિયાના ઘરમાં દેવના બેચણા હતા. આરતી પૂરી થતા તોરલ બધાને પ્રસાદ આપવા બહાર નીકળ્યા હતા. ખૂણામાં શેવાડે બેઠેલા જેસલની તોરલ પર નજર પડતા તે વીજળીની જેમ ઝબૂકી ઉઠ્યો. તરત ઘોડારના ઉભેલી ઘોડી તોરલ પણ હણણી. જેસલ કૂદીને ઘોડારના ખૂણામાં સંતાયો. એના પર નિરણની ગંજી તૂટી પડી અને એ એની તળે સુપાઈ ગઈ. એક સેવકે છૂટેલી તોરણ ઘોડીને જમીનમાં ખીલો ઠોકી બરાબર બાંધી દીધો. પ્રસાદના પડિયા વહેંચતા છેલ્લે એક પડિયો વધ્યો. આ એક પડિયો વધ્યો કેમ? નક્કી અહીં કોક છે. અરે, આ લોહી કોનું?
તોરલે સમકીને નીચે જોયું, એક લોહીનો રેલો તેની પાનીએ ભીંજવતો હતો. લોહીને રેલે રેલે સાસતિયો ગંજી પાસે ગયો. મશાલના અજવાળામાં ઘાસ અટાવીને જોયું તો જેસલ, એની હથેળીમાંથી લોહી વહી રહ્યું હતું. તમે કોણ ભાઈ? ગમાણમાં શું કામ સંતાણા છો? આ તો પ્રભુનો ઉધાર દરબાર છે. ઉઠો, બહાર આવો, સાસતિયાએ પ્રેમ ભાવે કહ્યું. બહાર કેમ કરીને આવું? હથેળીમાં ખીલો ધરબી દીધો છે. સાસતિયાએ તરત જ નીચા વળી ખીલાને ખેંચી કાઢ્યો અને બોલ્યો, ભાઈ ભાઈ તો છે મરદ. અને માથે 2 ફૂમકા. ખીલો હોપટ નીકળી ગયો તોય ઉંકારોય ન કર્યો. ભાઈ પણ આમ સંતાવાનું કોઈ કારણ? આ તો રહ્યો અલખનો આશરો. અહીં ચોરી કરાય જ નહીં. અહીં તો માગોય મળે. તમારું નામ ભળવીર? જેસલ જાડેજા, બીજું કોઈ નહીં. ધારી ધારીને જોઈ રહેલી તોરલ તરત જ વચમાં બોલી ઉઠી. જેસલ સમકી ઉઠ્યો. એની અને તોરલની આંખ એક થઈ. સાસતિયો હસી પડ્યો. જેસલ જાડેજા? ભાઈ વાહ, નામ તો ઘણીવાર સાંભળ્યું છે, પણ સગી આંખે આજે દીઠો. ભલા અમારું આંગણું પાવન કર્યું. કઈ કામ ખરું? ક્રોધ, શરમ અને નપટાઈની વિવિધ લાગણીઓમાં સ્તબ્ધ બની જેસલ થોડી ક્ષણ જોઈ રહ્યો. હસતો સાસતિયો તેના ઘા પર ચીંદડી બાંધી રહ્યો હતો. તેની આંખોમાં નીડરતા હાસ્ય અને નિષ્કલંક પ્યાર હતો. બીજી જ ક્ષણે જેસલ નપકરો બની ગયો. પોતે ક્યાં નીડર ન હતો. ઘમંડથી બોલ્યો, આવ્યો તો ચોરી કરવા, પણ જવાય દો એ વાત. ચોરી? કોની ચોરી? ખબર તો કરો. માગણી તો સંભળાવો. ભીખ માગવાની મને ટેવ નથી. જૂટવીને લઈ જવાનો મારો ધંધો છે. જેસલે આંખમાં આંખ પરોવી સાસતિયાને કહ્યું, શું જૂટવા આવ્યો છે? કાઠિયાની તોરલે પૂછ્યું. કાઠિયાવાડનું પાણી, વીજળીનો કટકો એકી ટસે તોરલને જોઈ રહેતા કહ્યું, ચોખવટ કરો. અલખનો આ ઓટલો છે. તોરલે ગંભીર બની કહ્યું, કહટાવશો કે કેમ? તમારો આ સ્વભાવ નથી? ડર લાગે છે? સાસતિયાએ પૂછ્યું, ડર? મને? વારું સાંભળી શકશો? કાઠી છું તો સાંભળો. જે લઉં તે લેવા દેશો? સૂરજ સૂકે તો કાઠી છૂકે. કચ્છપના બેટડાને અમે ઓતરા છીએ. તો સાંભળો. લેવા આવ્યો હતો તમારી તોરલને. બધાયની ઉપર જાને વીજળી પડી ગઈ, પરંતુ સાસતિયો અસલ રહ્યો. હસીને બોલ્યો, આવ્યો હતો એમ કેમ બોલો છો? તમે આવેલા જ તો શું? તમારી ઘોડી તોરલને હાંકી જાત. પણ આ નાર, આ તોરલ નજરમાં આવી ચડી. હવે મારે માણકી ન ખપે. નામ સરખા પણ દૂધ પાણીમાં ફેર. તોરલને જોઈ રહેતા અને મૂઠ પર હાથ મૂકતા જેસલ બોલ્યો, તલવાર બાંધી છે, એ ખેંચવા માગો છો? તલવારની રમત્યું મને આવડે છે, પણ મારો એ રાહ નથી. સાસતિયાએ શાંત અવાજે કહ્યું. પરંતુ જેસલ ગરમ થઈ ગયો. ઉપદેશ સાંભળવા આવ્યો નથી. તલવાર તમારે ખેંચવી હોય તો વારકા લગાડો. જાડેજા, એ તમને શોભે. સાસતિયાએ સ્મિત કરીને કહ્યું, તો હું બોલું છું તે બધાએ સાંભળી લો. આ જીવતી જાગતી નારી મારી આગળ થાય. શું બોલો છો? તોરલ ઊંચી અવાજે પૂછી ઉઠી. એ નહીં, એનો રુદિયો બોલે છે. તોરલ, આમ આવ. એટલું કહી સાસતિયો તોરલને બાજુમાં લઈ ગયો. એક ક્ષણ આંખ બંધ કરી લીધી અને પછી ગંભીર અવાજે બોલ્યો, તોરલ, હું તારો ભરથાર, તારો સ્વામી. તને મારી જીભે કહું છું કે તું જા. કાઠી, તારી શક્તિમાં મને શ્રદ્ધા છે. તમારાથી મને નોખી પાડવાની છે? આલમના ઓટલે કોણ જુદું રહી શક્યું છે?
તું કાઠીના હૈયામાં એને અજવાળતી બેઠી જ છે, પરંતુ તું જ એક આ હત્યારાનો હૃદય પલટો કરી શકીશ. માછી માછલા મારે એટલા જીવોને મારે છે. ભલે આપણે લોક નિંદાની જીભે સડીએ, પણ આ કારમો કાળ જેસલ મંગળ કેડી પર આવે તો હજારોના ફફડતા જીવ અને સેંકડોના પ્રાણ બસી જાય. ત્રાહ્ય ત્રાહ્ય પુકારતી ઘોર હિંસા અટકી જશે તોરલ. પરંતુ આપણું લગ્ન જીવન, પતિની આજ્ઞા કઈ સતીએ ઠોકર મારી છે? કયા ભક્તની પત્નીએ એનું કયું કર્યું નથી? આપણું લગ્ન જીવન ભૂલી જા કાઠિયાણી. હજારમુખી જીવતી હિંસાને સવળા માર્ગ પર મૂકી દે. મારો પરમ આનંદ એમાં છે, તારી જ્યોત મારા હૈયામાંથી કદાપી સળગી નહીં જાય. જા, હું કહું છું કે તું જરૂર જા. કાઠી ઓરાવો. જેસલ હકળાયો. ઉતાવળા થાવમાં એટલું કહી તરલનો હાથ જેસલ તરફ લંબાવતા સાસતીયો બોલ્યો, લો આ તોરલ તમારી હારે લેતા જાઓ એને. જેસલ ઘડીભર પાછો થંભી ગયો. વાદળી વીજળીના કોઈ કડાકા ન સાંભળ્યા હોય એમ આકાશ સાસતિયા તોરલના મન હૃદય જેવું સ્વચ્છ ગંભીર હતું. એક બાજુ કામોદ તેજ ન હતી તો બીજી બાજુ કોઈ અદ્રશ્ય જેસલના મનને ખીંચી રહ્યું હતું. એની આદત તો જૂટવી લેવાની હતી, પરંતુ આ શું? એ અટક્યો કેમ? હું એને આપવા અચકાતો નથી, તમે લેતા કાં અટકો? સાસતિયાએ જેસલને કહ્યું, તોરલ પાછી નહીં મળે, ક્યારેય પાછી નહીં આવે. જેસલ બોલી ઉઠ્યો, ભલે તોળા દે. નવખંડ ધરતીમાં જ્યાં જ્યાં જશે ત્યાં જ્યોતની જેમ ચમકતી રહેશે. તોળા દે. સાથ અંત સુધીનો હોય છે હો. સાસતિયાએ તોરલની આંખમાં આંખ પરોવી. તોરલની આંખ સાસતિયાના ચરણમાં ઢળી પડી. ઠાકોર, તમે તો તરી ગયા, મારે દરિયો ડોળવાનો બાકી છે. તમને હું સમજાવું છું. એક તારો અને તલવારનો આ મુકાબલો છે. હવે આગ અને ચંદન સાથે રહેશે. તમારી આજ્ઞા માથે શરણરજ લઈ તોળા દે ચાલવા માંડી. જેસલ અવાક બનીને જોઈ રહ્યો. અરે, મારી આગળ થઈ તોળા દે? ગજબ કરી નાખ્યો આ સ્ત્રીએ તો. જેસલનું હૈયું આમ બોલી ઉઠ્યું, પરંતુ એના હોઠ જરાય હાલ્યા નહીં. મધરાત ખંડેરમાં બંને વિસામો કર્યો. તમરા અને કંસારી ગણગણી રહ્યા હતા. તોરલ નિશ્ચિત નિર્ભય સૂતી હતી, પણ જેસલ શેટે આંટા મારી રહ્યો હતો. એની ઊંઘ હરામ થઈ ગઈ હતી. સૌંદર્યનો સાગર એની આગળ ઉછળી રહ્યો હતો, પણ અંજલિ લેવાની એની હિંમત નહોતી થતી. અમીટ પ્યાસ હોઠ પર હતી અને અંદરથી કોઈએ તેને ખેંચી રાખ્યો હતો. આ બધું શું હતું? પાલવડા પીખનારો નિર્લજ દૈત અત્યારે આમ આકાશના સાંદની જેમ શીતળ ખુદ શાંત પોઢી છે. ક્યાં હું અને ક્યાં ના? મને વિછુડા ડંખી રહ્યા છે અટાણે. તોરલને જોઈ મનમાં એટલું બબડીને જેસલે પીઠ ફેરવી લીધી. તોરલ જાગી ઉઠી. અળવેકથી જેસલ ઉઠી ઊભી રહીને બોલી, કેમ જાડેજા, નિંદર હારે વેર બંધાણું છે? મને અકળામણ થાય છે જેસલ. ગુઘવાણ પવન તો ફરફરાટ વાઈ રહ્યો હતો. મારી મૂંઝવણ ટાળવાની પવનમાં તાકાત નથી. તો પાલવથી પવન નાખું તું? જેસલ સમકી બોલી ઉઠ્યો. પછી અવાજ દબાવીને બોલ્યો, તને કહી દઉં છું કે હું દેવ નથી, માણસ છું. માણસને દેવમાં જાજો ફેર નથી. મારામાં જ્ઞાનને નામે મીંડું છે. ચંદ્ર જેવડું કે સૂર્ય જેવડું જુઓ. અલખના એક તારા જેવી આ રઢિયાળી રાત કેવી રીતે જણજણે છે. જેસલ, તોળા દે. મારી હારે
તું ખોટી આવી એમ હવે મને લાગે છે. તું ગગનમાં ઉડનારી, હું ધૂળમાં આલોટનારો. હું મારી કાયા વિસરી જાણતો નથી. જાત જાતની વૃત્તિઓ એમાં આંટા દેશે. મુનિવરો એમાંથી અળગા નથી થઈ શક્યા. હું કોણ? તમે સાચું બોલો છો એનો મને આનંદ છે. તોરલે અનુકંપાથી કહ્યું, આપણે બે એકલા છીએ, છતાં તમારા હૈયામાં આવા વલોપા. તમારા અંતરમાં કોઈને કોઈ ગુણ તો ભરેલો જ છે, પણ તમારા સરખા મર્દને એક વામણી વૃત્તિએ તમને ગુલામ બનાવી દેશે. ગુલામ હું કોઈનો નથી. કહી દઉં છું તને જેસલ, સંછેડાણું. વિચાર તો કરો જાડેજા, હું પરણેલી ઠાકોર જેવા પુરુષ મારી પથારી કને તમને એક નજરમાં પરવશ બનાવી દેનાર મારા જેવી નારને જેમણે જતી કરી, સિદ્ધને તમને આ વિચાર આવે છે ખરો? આજની રાત ઠાકોરને શું ડંકતી નહીં હોય? પણ એ જીવ તો ઘણો ઊંચો છે, એવો ઊંચો કે આપણે સૌ એનાથી નીચા. ત્યાગ એમનો કેવો ઊંચેરો. ઠાકોરની સ્તુતિ કરવા મારી હારે આવી છે. સ્તુતિ ન કરું? તમારી તલવારની ઠાકોરને બીક ન હતી, તમારા જીવતરની તેમને ફિકર હતી. તમારી ફિકર કરનારું જગતમાં કોઈ નથી. જેસલ ક્રોધમાં ભરાડી ઉઠ્યો. ભાઈએ ઘરમાંથી કાઢી મૂક્યો. એકની એક બહેને જાકારો દીધો. ગામના લોકોએ મને પાપી જાહેર કર્યો. બધે જ બારણા બંધ, બધે જ જોરદાર જાકારો. પણ ઠાકોરે તમને આવકાર્યા. અરે પહોંચ્યા, પરણેલી બાયડીને તમને ભળાવી. તમારી ફિકર એક ઠાકોરે જ કરી છે. મારા ઉપર દયા કરી એમ જ નહીં. નાના તમારા જીવતરને તોરલની જરૂર હતી, એ મરમ ઠાકોરે પકડી પાડ્યું. મારામાં આટલો બધો ઠાકોરને રસ સિદ્ધને. પાછી જેસલે બૂમ પાડી, કારણ કે તોરલ અટકી. પછી બોલી, ઉકળો નહીં જાડેજા, હું સંદન થઈને તમારી હારે આવીશું. લાવો લમણું પંપાળી દઉં. લમણામાં રેશમ નથી, ભડકાશે, વાંધો નહીં, મને દાજવું ગમે છે. તોરલે સ્નેહપૂર્વક સ્મિત કરતા કહ્યું, તોરલ એક એક તું કાંઈક નવું બોલે છે. તોરલ બે પળ જેસલને જોઈ રહી, પછી સ્મિત કરતી આકાશ તરફ જોતા બોલી, જાણે જુઓ ધ્રુવનો ઈ તારો. બધાય તારા ખરે, પણ ઈ અછળ એવા હૈયા અને હામ હોય તો પાર પડાય. રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. તોરલના કંઠે ફૂટ્યો એક તારો હાથમાં લીધો. જેસલ તેની પાસે ખેંચાણો. અનાયાસે આંખો બંધ થઈ ગઈ. તોરલની પાસે જમીન પર બેસી ગયો. એની આંખમાં પાણી ન હતા, પરંતુ એ ડોલી રહ્યો હતો. તોરલનો કંઠ અને એક તારો એક બની ગયા. એક દિવસે એક ભગતે કહ્યું, સાસતિયા, જેસલની રાડો બંધ થઈ ગઈ. તોરલ જેવી સ્ત્રી જ જેસલ જેવા અંગારાને ઠારી શકે. સાસતીએ શાંતિથી કહ્યું, પણ જેસલ તોરલને આ મોલે પાસા પધારશે. તોરલને વળી તો મોલ શું ને ઓલ્લો મોલ શું? રુદિયાનો ઈ દીવો, જ્યાં હૃદય ત્યાં એના બેસના. એ જ્યાં જશે ત્યાં મંગલ છે. સાસતીઓ સ્મિત કરીને બોલ્યો, તોળા દે. આંગણે દૂર પાણી ઓળંગતા હાલી નીકળીએ છીએ, ત્યારે આ ભૂમિ છોડતા સાતીમાં થડકો નથી થતો. હોડીના શઠને ઠીક કરતા જેસલે પૂછ્યું, તમને અધવચ્ચે મેલું કેમ? અમસ્થી તમારી હારે નીકળી નથી. તમને આ જમીનનો વિચાર આવે છે, મને તમારા મનડાની ભમકાનો. અરે માથા પર આ વાદળું એકાએક ક્યાંથી? વાદળાની આ મોસમ નથી. જેસલે ઓશિંતો આકાશ તરફ જોયું અને વ્યગ્ર બની પૂછ્યું, વાદળાની પાછળ જ સોનાનો સૂરજ લપાયો છે.
તોળાદે મલકાઈને બોલી. એકાએક જોરથી પવન ફૂંકાણો. અરે રે, આ સુસવાટીયો પવન! કુદરતનો શંખનાદ સાંભળું શું? તોફાન વધવા માંડ્યું. જેસલ બેચેન બની ઉઠ્યો. અરે, આ શટ સામું જો, હમણાં ફસડાઈ પડશે. તોળાદે, જો સંભાળ, આ વીજળી, આ કડાકા, ગેબનો અવાજ, બોલી સમજવા જેવી છે જાડેજા. આ બોલીમાં આપણું મોત હું સાંભળું છું. કુદરતનો ખેલ જોવાની મને બડી મોજ આવે છે. અરે, આ મસવો હાલક ડોલક થઈ રહ્યો છે. તોફાન ખૂબ વધે છે. ગાંડી વીજળીના ભયાનક કડાકા ને કડાકા આ નાનકડા મચવાનું ગજુડ કેટલું! તમે મચવામાં બેઠા છો ને જેસલ, તમારું ગજુ મોડું છે. મારું ગજુ તોરલ, આ પ્રસન્ન તોફાન આગળ હું એકાએક જેસલ આંખો ફાડી મંદ સ્મિત કરતી તોરલને જોઈ રહ્યો. એને જરાય ડર ન હતો. કેમ ન હતો? મચવાને કિનારે બેસી જતા બોલ્યો, આ તો કુદરતનો કેર છે. હું તેના આગળ કંઈ વિસાતમાં નથી. હે, આ કોણ બોલે છે? અત્યારે વસ્તીઓને ફફડાવી મૂકનાર મર્દ બોલે છે. તોરલ, તોરલ, આમ જો, મસવો પછડાઈ રહ્યો છે. આપણી બેડલી જરૂર બુડવાની. તોળાદે, મને જમદૂત આવતો દેખાય છે. જેસલે સત્રસ્ત્ર આંખે આસપાસ જોઈને કહ્યું, અને ભયભીત બની શાંત સ્વસ્થ તોરલને જોઈ રહ્યો હતો. વાહ, કંઈકના મોંઘેરા મોત! નિપજાવનારો આદમી પોતાના મોતથી આવો ડરે? કહી દો જમદૂતને પાસા ફરે હિંમત નથી. તોળાદે, કેમ? જેસલના હૈયાની આંખ શાંત સ્વસ્થ મલકાતી તોરલને જોઈ ઉઘડી ગઈ. એ આવી નિર્ભય કેમ હતી? એનામાં એવી કઈ શક્તિ હતી? હૈયાની આંખ સાથે જેસલના અંદરની આંખ ઉઘડી ગઈ. ખરી શક્તિ ભીતરની હોય છે, બહારની નહીં. ખરું યુદ્ધ અંદરનું છે. સાચી જીત ત્યાં છે. એનું ગળું બંધાઈ ગયું. મહામહેનતે બોલ્યો, હું પાપી છું. ઘડી ભર તો તોફાન પણ આ શબ્દો સાંભળવા જાણે અટકી જતું લાગ્યું. જેસલને આ ભયંકર તોફાનમાં સ્થિર, શાંત, નિર્ભય તોરલના મંદ મુસ્કાનના સત્ય લાદી રહ્યું હતું. હવે બોલ્યા જેવું બોલ્યો તોરલે. ઉત્સાહમાં આવી કહ્યું, કાળજાના કમાડ ખોલી નાખો જેસલ. ખલકના ખોવીનને હાજરા હજુર રાખી પાપના પોથા પડવા માંડો. પસ્તાવાના પાણીમાં ડૂબકીઓ લગાવી દો. સાચા અર્થો માણસની અંદર માંસ છે. એમાં જ ભગવાન બેઠા છે. છાસા દિલથી એકવાર તમારા બધાએ પાપ પ્રકાશી દો. પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. આ પદ ખૂબ વિશ્વ પ્રસિદ્ધ પામ્યું. એક વખત બધાય તમે ગમે ત્યાં એક વખત દિલથી સાંભળજો, મનન કરજો, ચિંતન કરજો. તોરલના સ્વરની સાથોસાથ જેસલના હૈયાના કમાડ ઉઘડવા માંડ્યા. પાપ અને પસરાતા પીગળી પીગળીને આંખમાંથી બહાર ખાલી થયા. બહારનો સાગર નહીં, અંદરના ઉછળતા વિષયોના મહાસાગરમાં શમવા માંડ્યા. જેસલ જ તોરલના પગમાં પડી ગયો. તેનો રંગ બદલાઈ ગયો. તોફાન બહારનું અને અંદરનું શમી ગયું. દિવસો વીતવા માંડ્યા. તોરલની પીઠે પીઠે, પગલે પગલે જેસલ હવે ચાલે છે. જીવતરના ગાવ કપાતા જાય છે. એક એક દહાડાના કડાકા પડે છે. તલવાર કમરે લટકે છે. પેટ ભૂખ્યું રહે છે. સતા જેસલની આંખ અને હૈયા તોરલના એક તારમાં મળી ગયા. ગઈકાલ આખો દિવસ ભૂખ્યા હતા. જેસલે અચાનક ઝાડ તરફ જોઈને કહ્યું, તોરલ,
સામે જો ઓલું પંખી દેખાય છે, એની આંખમાં છણશે. ભૂખ, ખૂબ ભૂખ લાગે છે. છણ પર નજર જાય છે. જીવીએ ત્યાં લગી પેટને અન્ન વગર થોડું હાલવાનું છે. રોટલાની સોય કરો, લઈ આવું. હમણાં જ જૂટવી લાવું. એક થોટ મારીને ભાણું લઈ આવું. જેસલ પોતાના અસલી મિજાજ પર ગયું. હાથ જોડીને માગો, ભીખ માગીને રોટલો મેળવો. હું જેસલ જાડેજા ભીખ માગું? માગીને ટુકડો ખાવ? આ તોરલ હું ભૂખ વેઠવીશ. થોડ થપાટ. જે હાથ એક તારો બજાવે એ હાથ બીજાને મારે. પાસો લાવો મારો એક તારો, તમારાથી નહીં સચવાય. હું તો શું મારા હાથ જોડીને માગું છું. મગજમાં હજુ અહંકાર આંટા લે છે, હટાવો એને. અહંકારનો એક ખાસ ઇલાજ છે, રોટી માગો. ભલે દુનિયા જુએ કે જેના નામથી ધરાજ દ્રોસ્તી હતી એ જેસલ હવે રોટી માટે ભીખ માગે છે. તોળા દે એમ પણ કરીશ. મને કોઈ તમાશો મારે તો મૂંગો રહીશ. અપમાનો સહન કરીશ, એનાથી જ મારા પાપ ધોવાશે. પહેલી વાર આ રુદિયાના નિરાતના બેસણા માણું છું, પણ નિરાત હજુ જડાઈ રહેતી નથી. શું કહું? મને દુનિયા ડંખી છે, એનું મને ઝેર સડેલું છે. ડંખવા માટે દુનિયા છે, કોઈને એનું ઝેર સડે એટલા માટે તો અમૃતની કિંમત છે. અમૃત તમે એકઠું કરો, અમારામાં એને સાચવવાની ત્રેવડ નથી. તમારો એક તારો આપો. એક તારો એમ નહીં મળે જાડેજા. મારો એક તારો એ તો તુંબડું છે, એકલા એનાથી ભવ તરાય નહીં. પહેલા તમારા રુદિયાને એક તારો બનાવો. સમજાયું તોળા દે? બધું સમજાય છે. હિંસાખોર જેસલ તો મરી ગયો. તમે જીવતો કીધો એક અબુધ નહીં. કોઈએ મને સાથ દીધો નહીં, એક તમે જ મારી હારોહાર રહ્યા. વાલપનું વેણ કોઈએ મને સંભળાયું નહીં, એક તમે જ મારા હૈયાની ખબર રાખી. એક તમે જ હત્યારા પર ભરોસો કર્યો, પૂરો સાથ કર્યો. તોળા દે, હું આંધળો સત્તામાં સકચૂર હિંસાખોર, અને તમે આંજુ પ્રીતનું આંજણ. તમે મને નોખેરી નજર આપી, અને હું પ્રાણના કરતા વધુ તમને જાળવીશ. લાવો તમારો એક તારો, લાવો તમારી તેગ, હજુ તમારે પડખે જ બાજી રહેશે. તોળા દે હાથ લંબાયો. તોરલે શમશેરને લઈને દૂર ફગાવી દીધી. જેસલની આંગળી એક તાર પર પડી અને આંખમાં બે મોતી બાજી ગયા. એના હોઠ પર તોળાદેના હોઠ જેવું સ્મિત હતું. ભજન મંડાણું. તોળાદે અને જેસલ ભગવાને સાથ દેવામાં બંને એક તાર બની ગયા. ભૂખ ગઈ, આનંદ ઉમટ્યો, વર્ષી પડી હેલીઓ. જેસલના પાપને દૂર સુદૂર ફેંકી દીધું, અને બંનેના કંઠ તરફ લોકો ખેંચાયા આવવા લાગ્યા. જેસલ તોરલના અલખ પાસે સાધુ, જતીઓ, સંતો, ભક્તો લો સુંબકને જેમ ખેંચાયા આવતા. ભક્તિની તલ્લીનતામાં, ભજનના ધૂનમાં જેસલ અને તોરલ એક રાગ, એક તાર બની ગયા. એક દિવસ અસંખ્ય સાધુ ઉતરી આવ્યા. ભજનોની ધૂન જામી, પરંતુ આ બધાએ ભૂખ્યા હતા. ઘરમાં મુઠ્ઠીએ ધાન નહોતું. જેસલ ભીખ માગવાનું ભૂલી ગયા, અને હવે તો ભગતિયાને કોઈ ધીરે એમ પણ ન હતું. સાધુ સંતો ભગતને ઘેર ભૂખે કેમ મરે? જેસલ હારી બેઠો, બધાયને જમાડી વિદાય કર્યા. જેસલ ઊભા થાવું, બહાર અનાધાર વરસાદ છે. મધરાત થવા આવી છે. મને ખંભે બેસાડી સુધીર શેઠને ત્યાં મૂકી આવો. ખંભે બેસાડી? હા, વરસાદમાં ચાલીશ તો મારા કપડાં પલળશે.
સીધાના બદલામાં વચન આપીને આવીશું કે જે માગશો તે કિંમત આપીશ. એણે મારું શરીર માગ્યું, જટ કરો. જેસલ તોરલને જોઈ રહ્યો અને સ્મિત કર્યું. કેડ બાંધી અને તોરલને ઉઠાવી ખંભે બેસાડી અને ચાલવા લાગ્યો. જેસલ નીચે ઊભો રહ્યો અને તોરલ સુધીર વાણિયાની મેડી પર સડી ગઈ. વિષી વાસનાથી બંધાયેલા શેઠ આંખો ફાડીને જોઈ રહ્યો. 16 શણગારમાં ભક્તાણી તોરલ રૂપનો અંબાર દેખાતી હતી. શેઠ વાસનાનો કીડો હતો અને ગાંડો બની ઉઠ્યો. તોરલ વંટોળિયા વરસાદમાં એકલી કેવી રીતે આવી? જેસલ ખંધોલે બેસાડીને મને અહીં લાવ્યો છે. નીચે મારી વાટ જુએ છે. જેસલ બહાર વટ્યો, અહીં નીચે? શેઠ આખા શરીરે ધ્રુજી ઉઠ્યા. સમય જાય છે, ભીના ભીના અંગોમાં આવીશું. સોદાગર, તારી કિંમત ચૂકવવા આંખ ભરી ભરીને જોઈ લે આ રૂપ. સૌભાગ્યવતીનો આ શણગાર, આ કંકણવાળો હાથ, એક સ્ત્રીનો હાથ જે બાળકના ઘોડિયાની દોરી ખેંચે, અને આંગળી જે કંકાવટીના ડૂબીને સૂરજની પૂજા કરે. આંખ સ્ત્રીની આંખ બરાબર જોઈ લે, લય અને પ્રલય. આમ જોઈ લે તો લય અને આમ જુએ તો પ્રલય. તારે મદિરા પાન કરવું છે? એ વગર તારામાં હિંમત નહીં આવે. લાવ શીશી, લાવ પ્યાલી. પરંતુ સુધીર શેઠ જડ બની જતો જ રહી ગયો. તું ભીરું છે બહાદુર, તો જેસલને કહું છું, જે નીચે ઊભો છે. પરંતુ જેસલનું નામ સાંભળીને શેઠની બોલતી બંધ થઈ ગઈ હતી. આ ઓરત તે કેવી જોરદાર કે ફાડી ખાનાર વાઘને બકરી બનાવી દીધો. જેસલ બહાર વટ્યો. શેઠ એટલું બોલી પુનઃ ધ્રુજી ઉઠ્યું. એનો નશો ઉતરી ગયો. તોરલના પગમાં આપોઆપ ઢળી પડ્યો. જેસલ બહાર વટ્યો નહીં. જેસલ પીર કહે, શેઠ હાલ નીચે દર્શન કરાવું. શેઠે જેસલની આંખમાં બીતે બીતે આંખ પરોવી અને તે અવાક બની ગયો. જેસલ જ હતો. એના નયનોમાં તોરલની નિર્મલતા હતી. એના હોઠ પર તોરલનું મંદ મુસ્કાન હતું. એના આભા નિષ્પાપ નિષ્કલંક તોરલની આભા હતી. કેવળ પ્રેમ, કેવળ નિસ્વાર્થતા. જ્યાં ત્યાં મારું તારું રહેતું નહીં. સ્ત્રી પુરુષનો ભેદ હટી જાય. ભગવાન અને ભક્ત, પ્રેમ અને સેવા, આ અષ્ટપ્રહાર ધબકતા હતા. જેસલના પગ પકડી સુધીર રડી પડ્યો. પથ્થરે પારસ બની પથ્થરને પારસ બનાવ્યું. તોળા દે, મારે એક કિંમત ચૂકવવાની બાકી છે. આગેથી ભજનનું તેડું આવ્યું. તમને બોલાવ્યા નથી અને એમને મેલીને જવામાં જીવ ચાલતો નથી. એક દિવસે જેસલ પીરે તોળાદે પાસે રજા માગી. કોઈ અજવાળું માગે તો હું કેમ આડે આવું? પણ વેલેરા આવજો. આ એક તારો હવે મારી એકલીનો અવાજ માગતો નથી. એક તારે બંધાયા છે બે દિલડા. હા, આ એક તારો સમજે છે. તમારી અને મારી વાત, મારા ને તમારા આંસુ, મારો અને તમારો આનંદ. ના લોકોએ જાણે છે એમની પીડા. હરવા તમે ફરવા રહો. તમે પીર છો જેસલ પીર. જેને મળે તોરલનો સાથ, એ પીરથી ઊંચો એક હાથ. એ માટે ફૂલ ચડાવો આ ધરતીને, આ ધરતી પરના આકાશને, આકાશમાં છુપાયેલા કીર્તારને. એ તમારા તપમાં સાક્ષી છે. ખુશીથી જાઓ, પણ વચન દઈને જાઓ કે વહેલેરા આવશું. જેસલ તોરલને જોઈ રહ્યો, કોઈ અનંત ઊંડાણને માપતો. જાવશું, પણ મારું અંતર તોરલ કને રાખતો જાવશું. સાથ દેજો, તરત જવાબ મળશે. તમારો વિયોગ તો પલભર કેમ જીરવા.
વિજોગ અને જોગ, સૂરજ ઉગે અને આથમે, ફૂલ ખીલે અને કરમાય, એ તો કુદરતનો ક્રમ છે. એનો વળી ધોખો શું? તોરલ સ્મિત કરીને બોલી, પરંતુ એ સ્મિતમાં વિજોગની પીડા હતી. આ કાયાની દોરીનું ભલું પૂછવું, કાલે કાયાને અંગારા બાળે, રાખની એક ચપટીમાં આ સોદો. તમે ત્યાં ભજનના શબ્દ બોલજો, અહીં બેઠા બેઠા હું એક તરત ઝીલી લઈશ. પગ ઉપડતા નથી, પ્રાણ તમારા પગમાં વિટાળાના છે તોરલ. ઉપાડો પગ, એક એક પગલા પર તમારા અંતરના કંકુ વેરીશ. અને દૂર દૂર ગયેલા જેસલ પીર એક ભજન મંડળીમાં બેઠા છે. ગાતા ગાતા જેમનો શ્વાસ રૂધાવા માંડે છે. કાંસલા ઉડી જાવશું, પણ તોળાદેની મળવાનું વચન દીધું છે હો. જરા થોભી જા, મારા ભજનનો સાદ તોરલને લાવશે. પંખીડા તોરલને કહી દો, જેસલ હવે સમાધિ લે. તોળાદે મારી ગુરુ, તલવાર છોડાવી મને એક તારો આપનાર. ભવતારીણી પતિનું ઘર છોડી પાપીને મંગળ કીડીઓ મૂકનાર જગદંબા, તું હાલી નીકળ જેસલ, પર મોતની ઘડીઓ તોળાય છે. હીરો એરણમાં ઓળાય, માથે ઘણકેરો ઘાવ, ફૂટે ફટકિયા કહેવાય, તેને ખરે ખબરું થાય. આ જીવતર ફટક્યું મોતી હતું, તોળા દે તે તેને સાચું કર્યું. અનુભવી આવ્યો છે અવતાર માથે સદગુરુનો પ્યાર. જાવું મારે ધણીને દરબાર, બેડલી ઉતારો ભવપાર. જય તોળા દે, જય ગુરુ, જય ઉદ્ધારિણી. ગાતા ગાતા જેસલ પીર ધરતીમાં ઉતરવા લાગ્યા. અને તોરલ ઘર છોડી સાધુ સંતોને લઈ દોડવા લાગી. પણ તોરલ પહોંચે તે પેલા સીતાની જેમ ધરતીએ જેસલને છમાવી લીધા હતા. તોરલના હૃદયે આક્રંદ કર્યું, જાડેજા, મારું ઘર મેલી હું તમારી આગળ થઈ, હવે મને જ મેલીને તમે આગળ થયા. જાગો જેસલ પીર, ઊભા થાઓ. કેસરિયા છાંટણા છાંટો, આપણો સાથ તો જીવન અને મરણનો. સમાધિ માય સાથ જ હોય. અને કહેશે લોકોએ હાજરા હજૂર જોયું. જેસલે વચન આપ્યું હતું અને તોરલે વચન પાળ્યું હતું. સતીના સાદે જેસલ પીર ધરતીના બહાર આવ્યા અને સતીના સાથોસાથ ધરતીમાં દ્રશ્ય થઈ ગયા. બધાએ બૂમ પાડી, જય જેસલ પીર, જય સતી તોરલ. અને સૌથી પાછળ ઊભા રહેલા સાસતિયાને એના ભગતે કહ્યું, તોરલ પાસે કેમ ન ગયા તમારા હક? અરે ભાઈ, તો આટલું સમજો નહીં. આ તોરલ મારી કે કોઈની થવા ધરતી પર આવી નહોતી. એ તો અમર નારીની એંધાણી રાખવા અવતરી હતી. જોજો, કોણ કહેશે તોરલ મરી છે? તપેશરીઓના તેજ અમથા ન હોય. તોરલ મરે નહીં, એ જીવે છે અને કાયમ જીવતી જ રહેશે. જેસલ તોરલની સમાધિ મોતની નથી, જીવતા જીવનની કથા છે. ધન્ય જેસલ પીર, ધન્ય તોળા દે. અને જેટલું કહેતા સૂરજનો પોત્રો કાઠી સાસતીઓ. અલખનો એ અવધૂત હાથ જોડી જમીન પર લાંબો થયો અને ધૂળમાં માથું ટેકવી દીધું. આવી રીતે મેં તમને જેસલ તોરલની જે સત્ય કહાની, સત્ય વાર્તા, આવા એક મહાન ભક્તો, એક મહાન સંત, એક મહાન પીર, એમની વાત કરી. પણ કચ્છની ભાષામાં ઘણા શબ્દો મને અને તમને સમજણમાં ન આવ્યા હોય અને કોઈ ઉણપરાય હોય તો તમારો બાળક જાણે ક્ષમા આપજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.